અને વૃક્ષારોપણનો આજનો આ પ્રસંગ છે એમાં આપણી વચ્ચે ઉપસ્થિત પરમ વંદનીય શ્રી કનકેશ્વરી માતાજી, સંતગણ, આપણા લોકપ્રિય સાંસદ વિનોદભાઈ ચાવડા, એવા જ બીજા સુરેન્દ્રનગરના સાંસદ ભાઈ ચંદુભાઈ, રાજ્યસભાના સભ્ય શ્રી કેસરીભાઈ ઝાલા, શ્રી પંકજભાઈ, આપણા ખૂબ ઉત્સાહી ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા, દુલરજીભાઈ દેથરિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યાબેન, અમારા વન વિભાગના પીસીસી ઓફ શ્રી ડૉક્ટર એપી સિંહ, સામાજિક વનીકરણ વિભાગના રાજ્યના વડા સુગુરજી, અન્ય ઉપસ્થિત મંચ ઉપર બિરાજમાન આપણા આગેવાનો, પાંજરાપોળના ટ્રસ્ટીઓ, નગરપાલિકા, જિલ્લા તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, સૌ ભાઈઓ અને બહેનો, મીડિયાના મિત્રો, આપણે આજે અહીંયા આટલી મોટી વિશાળ જગ્યા છે એમાં વૃક્ષારોપણનો જે રીતના કાર્યક્રમ છે એ કાર્યક્રમ માટે આપણા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ છેલ્લા 2 વર્ષથી જ્યારે મંગળવારે આવે ત્યારે આ અચૂક વાત કરે કે હવે મારે જેમ પહેલાં મકનપુરમાં જે વન બનાવ્યું છે એવું જ મોટું વન અહીંયા પાંજરાપોળવાળી જગ્યાઓમાં કરવું છે. અને એના માટે આ જગ્યાની સાથે આખી અવળી મોટી વિશાળ જગ્યાનો કમ્પાઉન્ડ વોલ અને બીજી કઈ વ્યવસ્થાઓ, ડ્રીપ ઇરિગેશન કે કરવું પડશે તો બધું અમે કરશું એવું મને કીધું. પણ આપણે આ એક એવું વન બનાવવું છે, એની પોતાની કલ્પના હતી છે કે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં બધી જ જાતના વૃક્ષો પણ હોય અને સાથે સાથે પ્રવાસન સ્થળ તરીકે મોરબીને રોજ અહીંયા આવવાનું મન થાય. આજુબાજુના વિસ્તારમાંથી બધા આવે અને ફરવા હરવા માટે એક એવું સ્થળ બને એવી એની ઈચ્છા હતી. અને એ ઈચ્છા, એ સંકલ્પ આજે એની શુભ શરૂઆત થઈ ગઈ છે. આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2024માં 5મી જૂનના દિવસે આપણા સમગ્ર દેશના દરેક નાગરિકને એની અપીલ કરી કે એક પેડ માં કે નામ. આપણા દેશમાં અને હવે તો વિશ્વમાં પણ વિશ્વની જે સમસ્યા છે, જે રીતે ક્લાઇમેટ ચેન્જ, વાતાવરણમાં જે ફેરફારો થઈ રહ્યા છે, એના માટેનો એકમાત્ર ઉપાય એટલે ગ્રીન કવર વધારવું. અને એ ગ્રીન કવર વધારવા માટે વૃક્ષો વધારે વવાય. એના માટે મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે પણ એની આખા વન વિભાગની કામગીરીને બદલાવી નાખી હતી. એમાં એમ કહ્યું તો એમાં કંઈ ખોટું નથી, એટલા માટે કે ત્યારે પણ હું એની સાથે મંત્રીમંડળમાં હતો. એની એ આવ્યા, મુખ્યમંત્રી તરીકે ચાર્જ લીધો અને થોડા મહિના પછી વન મહોત્સવનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ મને હજી યાદ છે કે 1 નંબર ને 2 નંબરના બ્લોકનો એક નાનકડી અવળી છત ઉપર, છત નીચે કાર્યક્રમ હતો અને ત્યાં એક ફોર્માલિટી કરવા ખાતર રાજ્યકક્ષાનો વન મહોત્સવ થયો હતો. અને એ જ વર્ષે એને નક્કી કર્યું હતું કે આ કરવા માટે વન મહોત્સવ નહીં, પણ આપણે આખા આ વન મહોત્સવને આખા રાજ્યમાં અલગ અલગ જિલ્લામાં લઈ જવો છે. અને જિલ્લામાં લઈ અને ઉજવણી માત્ર નથી કરવી, આપણે ખરા અર્થમાં ત્યાંના અલગ અલગ જિલ્લામાં જે ઐતિહાસિક સ્થળો હોય એવા સ્થળોએ એક સાંસ્કૃતિક વન ઊભું કરવું છે. અને એ સાંસ્કૃતિક વન છે એમાં એની પૂરેપૂરી જાળવણી થાય, એ જિલ્લાની ઓળખ, એ જિલ્લાનું જે ઐતિહાસિક સ્થળ એના ઉપરથી એનું નામ આપવામાં આવે, એ પ્રકારની એક શરૂઆત કરી. અને જ્યારે 13 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વૃક્ષો વાવવામાં, વૃક્ષોની જાળવણી માટે, પર્યાવરણની જાગૃતતા બાબતે અનેક કામો કરવા માટેની એની અમને બધાને પ્રેરણા આપી.
અને